જો સાહેબ આમાં કેવું છે કે આપણે આ છોકરાઓને એક કમિટમેન્ટ આપી હતી કે આપણે એક IMP આપીશું તમને અને બ્રહ્માસ્ત્ર જેવું હશે, બરાબર ને? તો આપણે આજે એક ટ્રેલર તરીકે વિભાગ બી બોર્ડની પરીક્ષામાં કેવો પૂછાય, પ્રી બોર્ડની એક્ઝામ અત્યારે જે ચાલી રહી છે એમાં કેવું પૂછાય તો એનું ફોર્મેટ રેડી કર્યું છે અને લગભગ સંભવિત પ્રશ્નો બધા આવા જ હશે અને આમાંથી પણ ઘણા બધા પૂછાઈ શકે એવો મારો પ્રયાસ છે કે મેં સિલેક્ટેડ પ્રશ્નો જ લીધા છે. તો સાહેબ જો કે વિભાગ બી છે ને એ 25 થી લઈ અને 37 સુધી 13 પ્રશ્નો પૂછાય છે. કેટલા પૂછાય? 13 માંથી તમારા વિદ્યાર્થીઓને છે ને કોઈ પણ 9 જ લખવાના હોય. 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો લખવાના હોય, બરાબર? તેમાં 25મા નંબરનો પ્રશ્ન છે ને સાહેબ દ્વિઘાત બહુપદી ચેપ્ટર નો જ હોય, આ નક્કી જ છે. તો એ શૂન્ય શોધવાનો હોય કે ભાઈ આ બહુપદી આપી છે 4s² - 4s + 1, આના શૂન્ય શોધો. અવયવીકરણથી એના શૂન્ય શોધવાના હોય. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એટલે બે શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવાનો છે. પછી સાહેબ 26મા નંબરનો પ્રશ્ન છે ને એ પણ બહુપદી ચેપ્ટરમાંથી જ હોય. શૂન્યનો સરવાળો અને ગુણાકાર તમને આપી દે અને તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની. અહીંયા શું હતું? દ્વિઘાત બહુપદી આપી હતી, તમારે શૂન્ય શોધવાના, સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો અને આ પ્રશ્નમાં તમને સરવાળો અને ગુણાકાર આપી દીધો છે. તો હવે તમારે મેળવવાનું શું? દ્વિઘાત બહુપદી મેળવી દેવાની, બરાબર? આ પ્રશ્ન જો શૂન્યનો સરવાળો -1/4 અને ગુણાકાર 1/4, આ મોસ્ટ IMP પ્રશ્ન છે સાહેબ. સિલેક્ટેડ પ્રશ્ન મેં લીધા છે, બરાબર? હા, અમુક એકાદ બે પ્રશ્ન આગા પાછી થાય પણ આવા જ પ્રશ્નો હશે, બરાબર? અહીંયા રકમ ડિજિટ બદલાઈ શકે છે. 27મા નંબરનો પ્રશ્ન છે ને સાહેબ ધોરણ 10 ની અંદર ચોથું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. સેમ જેમ બહુપદીમાં શૂન્ય શોધીએ છે ને એમ અહીંયા બીજ મેળવવાના. રીત એની એ, બરાબર છે? પૂરા બે પ્રશ્નો રહે તો સેમ પ્રશ્ન સાહેબ બહુપદીમાંથી આ જે બહુપદીમાંથી, બરાબર. આ છે એ દ્વિઘાત સમીકરણ, પણ આ પ્રશ્નના જે અવયવો પાડો ને તમે સાહેબ એ જ અવયવો આમાં પાડવાના છે. એટલે સેમ 3 એટલે તમારે આ છોકરાઓને હું સાહેબ શું કહું કે તમારે 9 છે ને ઘરેથી નક્કી જ કરીને જવાનું, બરાબર, કે મારે આ 9 પ્રશ્નો જ ઘરે જે પરીક્ષામાં જઈને એટેન્ડ કરવાના છે. બીજા તો એક્શન કરવાની જરૂર નથી, એ ઓપ્શનમાં નીકળી જવાના છે. પછી 28મા નંબરનો પ્રશ્ન અને 29મા નંબરનો પ્રશ્ન સાહેબ સમાંતર શ્રેણીનો. આ ચેપ્ટર છે સાહેબ 13 માર્ક્સ નું છે, સૌથી વધારે વેઇટેજ છે અને પ્રશ્ન પણ બહુ ઈઝી છે. જો આપણે અહીંયા એવો પ્રશ્ન એક લીધો છે કે ચકાસો કે 301 એ 5, 11, 17 અને 23 આ સંખ્યાની યાદીમાં આ પદ છે કે નહીં ચકાસો. એટલે સાહેબ સમાંતર શ્રેણીના n મું પદ શોધવાનું સૂત્ર છે an = a + n - 1 * d. એ પ્રમાણે શોધાય છે. પછી આપણે 29મા નંબરનો પ્રશ્ન પણ સમાંતર શ્રેણીનો જ છે. 3, 8, 13 253 સુધી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધવાનું. એટલે આમાં શું કરવાનું હોય? સમાંતર શ્રેણીને ઉલટાઈ દેવાનું, એટલે પહેલું પદ 253 કરી દેવાનું. પછી આમાં વધારો કેટલો થાય છે? 5 નો. જો 3 ને 5 8, 8 ને 5 13. તો આ 253 ને પહેલા કરતો ને એટલે 5 5 ઘટતા જાય. એટલે 253 પછી 248 પછી 243 અને છેલ્લું પદ શું થઈ જાય? 3. અને પછી તમારે 20મું પદ શોધી નાખવાનું. કયું સૂત્ર મૂકવાનું? એ જ સૂત્ર n મું પદ શોધવાનું સૂત્ર an = a + n - 1 * d વાળું. પછી 30મો અને 31મા નંબરનો પ્રશ્ન છે. યામ ભૂમિતિમાંથી જ હોય, તમારે નક્કી જ છે કે ફોર્મેટ એટલું સરસ આ લોકોએ બનાવી દીધું છે ગવર્નમેન્ટ કે છોકરાઓને હવે કોઈ ચિંતા છે સાહેબ છે ને નાપાસ થવું અઘરું પડે. કોકને નાપાસ થવું હોય ને તો અઘરું થઈ જાય એવું છે. જો બિંદુઓ a અને b આપેલા છે, થી સમાન અંતરે આવેલું હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. અહીંયા એવું પણ બની શકે કે x અક્ષ પરનું બિંદુ પણ પૂછી લે. તો જો y અક્ષ પરનું બિંદુ છે ને એ 0 y હોય છે, એનો એક્સિયમ 0 હોય. એટલે આ બે બિંદુ છે, એટલે કે a થી આ y અક્ષ પરનું બિંદુ તમે ધારો કે કોઈ પણ લઈ લો, p બિંદુ 0 y છે તો a થી p નું અંતર અને b થી p નું અંતર સરખું હોય એટલે સમાન બતાવી દેવાનું આ લોકો. બરાબર છે ભાઈ?
31મા નંબરનો પ્રશ્ન પણ સાહેબ યામ ભૂમિતિમાંથી જ હોય. એટલે આ બંને પ્રશ્નો રહ્યા એ આની જેમ જ. આની જેમ જો આ 25 અને 26 બહુપદીમાંથી, 27 છે દ્વિઘાત સમીકરણમાંથી, 28 અને 29 સમાંતર શ્રેણીમાંથી, 30 અને 31 છે યામ ભૂમિતિ. કેટલું સહેલું છે સાહેબ? એકદમ ઈઝી. આ પ્રશ્ન એવો છે, જો અહીંયા ચાર શિરોબિંદુઓ છે, તમને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપ્યા છે. તમારે x અને y છે, તો સાહેબ સમાંતર બાજુ ચતુષ્કોણ અને એના વિકર્ણો પરસ્પર દુભાગે, એકબીજાને છેદે અને બે સરખા ભાગ કરે વિકર્ણોના. એટલે તમારે શું કરવાનું? બંનેના મધ્ય બિંદુના યામ શોધી નાખો. બંનેના મધ્ય બિંદુના યામ તમે સરખાવો ને સાહેબ, એટલે x અને y ની કિંમત આરામથી મળી જાય. બરાબર ને ભાઈ? સાહેબ 32મો અને 33મા નંબરનો પ્રશ્ન. સાહેબ આગળ આવતા રહો, તમે મારી જોડે આવતા રહો એટલે મજા આવે. જો 32 આ છોકરાઓને દેખાય છે અને બરાબર. 32 અને 33 નંબરનો પ્રશ્ન છે ને એ ત્રિકોણમિતિમાંથી હોય છે. ત્રિકોણમિતિ છે ને એ સૌથી મજાવાળું ચેપ્ટર છે, પણ ઘણા છોકરાઓ છોડી દેતા હોય છે. પણ તમે જો એક સૂત્રો તૈયાર કરી નાખો ત્રિકોણમિતિય ગુણોત્તરના અને એક ટેબલ તૈયાર કરી નાખો બધા ખૂણાની કિંમત કેટલી છે, તો તમને સરસ આરામથી જવાબો મળી જાય. તો જો અહીંયા 32 અને 33 મેં સાહેબ સિલેક્ટ કરેલા પ્રશ્નો છે કે 15 cot a બરાબર 8 હોય તો sin a અને cos a ની કિંમત શોધો. અને 33મા નંબરનો પ્રશ્ન છે સાહેબ ખૂણાઓની કિંમત મૂકવાના. 0, 30, 45, 60 અને 90 ત્રિકોણમિતિય વિધેય છે ને સાહેબ, sin cos tan cot sec cos a, એના તમે કિંમતો મૂકી દો એટલે આરામથી જવાબ મળી જાય. એને સાદું રૂપ જ આપવાનું. પછી 34મા નંબરનો પ્રશ્ન સાહેબ ત્રિકોણમિતિના ઉપયોગોનો. કે ભાઈ થાંભલાની ઊંચાઈ શોધો, ટાવરની ઊંચાઈ શોધો. સેમ બેઠો દર વર્ષે ચવાયેલા પ્રશ્નો, કોડવાળાને ગમતા પ્રશ્નો મૂકી દે. બરાબર? તો એ ત્રણ પ્રશ્નો રહ્યા એ. હા, આ બે છે ને 32 અને 33 એ આઠમું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય, અને 34મું છે ત્રિકોણમિતિના ઉપયોગો. બરાબર? તમારે થાંભલાની ઊંચાઈ શોધવાની હોય, ટાવરની ઊંચાઈ શોધવાની હોય, બરાબર, નદીની પહોળાઈ શોધવાની હોય, તો આ પ્રશ્નો જે છે એ બધા એમાંથી આવી શકે. પછી સાહેબ 35 અને 36માં આપણે છે ને અત્યારે એમને કોઈ આઈએમપી મૂકી નથી. બરાબર છે? એ ગમે તે પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય. બોર્ડની પરીક્ષાની અંદર બેઝિક મેથ્સ વાળા છે ને સાહેબ, એમને આ બે જ પ્રશ્નો 2 જ માર્ક્સમાં પૂછાય. 3 માર્ક્સમાં ના પૂછાય, 4 માર્ક્સમાં ના પૂછાય. એટલે અહીંયા અત્યારે બે જે પ્રશ્નો છે 35 અને 36 એ કોઈ પણ આવી શકે છે. બરાબર છે? અને સાહેબ 37મા નંબરનો પ્રશ્ન છે ને એ આંકડાશાસ્ત્રનો છે. અહીંયા આપણને L આપી દીધા, H આપી દીધા, F1, F0 અને F2 બહુલક શોધવાનું. કશું કરવાનું નહીં, બહુલકનું સૂત્ર મૂકી દેવાનું અને કિંમતો મૂકી દો, સાદું રૂપ આવે એટલે તમને જવાબ મળી જાય. એવી રીતે ત્યાં મધ્યક પણ પૂછી શકે, હા, અને મધ્યસ્થ પણ પૂછી શકે. તમને બધી કિંમતો આપેલી હોય તો બરાબર છે, બધી કિંમતો આપેલી હોય, તમારે ખાલી સૂત્ર મૂકી અને શું કરવાનું? સાદું રૂપ આપવાનું. તો આ પ્રશ્ન આવો જ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. પ્રિલિમ પરીક્ષા ચાલુ છે એમાં પણ પૂછાઈ શકે છે. મેં તમને જે પ્રમાણે ફોર્મેટ આપ્યું છે આવી તૈયારી કરશો તો તમારું ખૂબ સારું રિઝલ્ટ સાહેબ તમને આરામથી મળી શકે. જો આપણે સારો વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ હશે, બરાબર છે, સારી કોમેન્ટો હશે, સારી લાઈક હશે, તો આપણે વિભાગ સી અને વિભાગ ડી અને જબરદસ્ત બ્રહ્માસ્ત્ર આમ કહીએ ને કે આ પૂછાય કે એ જ પૂછાય. સાહેબ 11 વર્ષનો અમારા બંનેનો અનુભવ છે. બરાબર છે? આપણે એ અનુભવનો ઉપયોગ કરી અને બધા વિદ્યાર્થીઓ સરસ તૈયારી કરે. એટલું કહે છે સાહેબ, પૂછી દેર કી ખામોશી है फिर कानों में शोर आएगा. बराबर? आपका तो वक्त आया है, हमारा तो दौर आएगा. बराबर? એવી સખત મહેનત હવે 1 મહિનો છેલ્લો બાકી છે, આપણે લડી લેવાનું છે. બરાબર? જબરજસ્ત તૈયારી કરી અને ખૂબ સારું રિઝલ્ટ લાવીએ. બરાબર સાહેબ? એમને સ્ક્રીનશોટ લઈ લેવા દઈએ, આપણે થોડી વાર પછી જઈએ એટલે સ્ક્રીનશોટ લઈ લે. બરાબર છે?